કેમ છો? મજામાં? સુવાક્યની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા દોસ્તો, મારા મિત્રો, એવું કહેવાય છે કે આપણે જે કરીએ છીએ તેમાંથી આપણા બાળકો શીખે છે અને આપણા બાળકોનો જે આત્મવિશ્વાસ છે તે આપણા હિસાબે જ વધે છે અથવા ઘટે છે અને તે પ્રમાણે તેઓ પોતાનું જીવન જીવે છે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે કોઈ અજ્ઞાતે ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે સંઘર્ષ, સ્ટ્રગલ. કોઈ અજ્ઞાતે ખૂબ સરસ રીતે લખ્યું છે કે જીવનમાં આપણે એટલો સંઘર્ષ તો જરૂર કરવો જોઈએ કે જેથી કરીને આપણા બાળકોનો આત્મવિશ્વાસ વધારવા માટે આપણે બીજાના ઉદાહરણ ના આપવા પડે. અને મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્ત્વની છે. અહીંયા જે વાત છે તે સંઘર્ષની છે, સ્ટ્રગલની છે અને આપણા જીવનની છે. મારા મિત્રો, અહીંયા જે વાત છે આ વાલીપણાની છે, પેરેન્ટિંગની છે. જો આપણે ઈચ્છતા હોઈએ કે આપણા બાળકો સેલ્ફ કોન્ફિડન્સથી એટલે કે આત્મવિશ્વાસથી આગળ વધે, તો આત્મવિશ્વાસ એવી કોઈ વસ્તુ નથી, એવી કોઈ દવા નથી, એવી કોઈ ટોનિક નથી જે આપણે એમને બહારથી આપી શકીએ. બાળકોનો આત્મવિશ્વાસ માતા પિતાને જોઈને જ વધે છે અથવા ઘટે છે. વાત ફક્ત એટલી જ છે જ્યારે માતા પિતા જીવનમાં જે કંઈ સંઘર્ષ કરી રહ્યા છે, જે રીતે જીવી રહ્યા છે, જે તેમનું ચારિત્ર છે, આ બધું જ જોઈને બાળકો શીખે છે અને તે જ રીતે તેઓ પોતાનું જીવન આગળ વધારે છે. તો મારા મિત્રો, આપણે પણ જો આપણા બાળકોના ઉદાહરણરૂપ બનવું હોય તો સંઘર્ષ આપણે જ કરવો પડશે. આપણા બાળકોને આપણે બીજાના ઉદાહરણ ના આપી શકીએ અને જે આપણી પાસેથી શીખી શકે તે અન્ય લોકો પાસેથી બાળક ના શીખી શકે, કારણ કે સૌથી વધારે સમય બાળકો આપણી પાસે જ રહે છે. એટલે વાત ફક્ત એટલી જ છે કે આપણે જીવનમાં જે કંઈ સંઘર્ષો કરીએ છીએ, સંઘર્ષોને જે રીતે ટેકલ કરીએ, જે રીતે સંઘર્ષોને સંભાળીએ છીએ, તેમાંથી આપણે સમાધાન કાઢીને આગળ નીકળીએ છીએ. આ બધી જ પ્રક્રિયા આપણા બાળકો જોતા હોય છે અને આના ઉપરથી જ તેઓ પોતાનો આત્મવિશ્વાસ વધારતા હોય છે. બસ મારા મિત્રો, અગર આપણે ઈચ્છતા હોઈએ કે આપણા બાળકોનો આત્મવિશ્વાસ આપણા લીધે વધે તો સંઘર્ષ કરવો જ પડશે અને સંઘર્ષમાંથી રસ્તા કાઢવા જ પડશે. બસ આટલું જ સમજવાનું છે અને આગળ વધવાનું છે અને એક સારા વાલી બનીને આગળ વધવાનું છે. અને હંમેશા એક વાત યાદ રાખવાની છે કે આપણે આપણા બાળકોના ટ્રસ્ટી છીએ, માલિક નહીં. થેન્ક યુ.